બાર પરબ લાગે નહીં કમર બાર પરબ છે ક્યારે જોઈ કે હાથ માટે પજે નકવી છોકરી બેડું કાંઈ માગી મેં ઓપરેશન કર્યું તાતી તે પછી અત્યાર સુધી કરે છે 8 વર્ષની તો કોઈ રૂપિયો નથી દીધો ભાઈ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ દોસ્તો. આજે એક એવા પરિવારને મળવા માટે આવ્યા છે કે જેમાં અરુણાબેન છે કે જેમના પતિનું 8 વર્ષ પહેલાં દવા પીવાના કારણે સુસાઇડ કરી લીધું અને 8 વર્ષથી અરુણાબેન છે કે જે માતા અને પિતાની જવાબદારી નિભાવી રહ્યા છે અને હાલમાં એમ કહી શકાય ને કે એકલાને ઘર ચલાવવું બહુ મુશ્કેલ થઈ ગયું છે. તો ચાલો પરિવાર સાથે વાતચીત કરીએ અને આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ કે પરિવાર કેવી પરિસ્થિતિ સાથે જીવી રહ્યો છે અને શું તકલીફોનો સામનો કરીને પોતાનું જીવન ગુજારી છે. બેન, શું નામ છે તમારું? મારું નામ અરુણાબેન છે. બેન, પરિવારમાં કોણ કોણ છે હાલ? 3 સહયોગી, છોકરો છે, એક છોકરી છે. છોકરી છે 7મું ભણે છે, છોકરો નથી ભણતો. છોકરાને છે ને કામે ચડાવી દીધો. છોકરાને કામે ચડાવી દીધો. કેમ દીકરો નથી ભણતો બેન? પરિસ્થિતિને લીધે. પરિસ્થિતિ સારી નથી. 5000માં તો કઈ ગુજરાન હાલે નહીં, માલ આવતો નથી એટલે એ વોચમેનમાં જાય છે. મારો છોકરો વોચમેનમાં જાય 5000 પગાર આવે એટલે એ કહેવા નથી ભણવું મમ્મી, તમારાથી કામ નથી થતું ને એટલે. તો બેન, તમે શું કામ કરો છો આજે? મશીનનું કામ કરું, સિલાઈ મશીનનું કામ. સિલાઈ મશીનનું કામ કરો. કેટલા રૂપિયા કમાઈ લો તમે? 500 રૂપિયાનું કામ થાય. 500 રૂપિયાનું કામ થાય. આવે તો નકર નહીં આવે, બંદી છે એટલે નથી આવતું, ઓછું આવે. તો પછી મારા ભાઈને શું થયું હતું બેન? સુસાઇડ કર્યું હતું, દવા પી દીધી. સુસાઇડ કરી લીધું હતું? લેણાને લીધે. લેણું થઈ ગયું હતું ને તે. કેટલું લેણું થઈ ગયું હતું? એ નથી ખબર કેટલું થઈ ગયું, મારે જેટની નથી ખબર. તો બેન, બીજી શું તકલીફ પડે છે હાલમાં? બધી તકલીફ પડે. સોડીની તકલીફ, છોકરી નાની હતી ને 5 વર્ષની તેનું મોતિયાનું ઓપરેશન કર્યું, પછી પાછું ઓપરેશન આવ્યું, 2 વાર આવ્યું ઓપરેશન. માગી મેં ઓપરેશન કર્યું તાતી તે પછી અત્યાર સુધી કરે છે. 8 વર્ષની તો કોઈ રૂપિયો નથી દીધો ભાઈ. બધું મારા મશીન ઉપર ભણાય મકુંદ 10 તો ભણાવ્યો છોકરાને. 10 જ ભણાવ્યો હતો. છોકરી કે હું મમ્મી સરકારીમાં જાય. એટલે ઘરની પરિસ્થિતિના લીધે આજે દીકરો જોબ ઉપર લાગી ગયો છે. હા. અને શું કામ કરે છે દીકરો? વોચમેનમાં જાય છે. વોચમેનમાં. અને ઉંમર કેટલી છે દીકરાની? 17 વર્ષ. 17 વર્ષની ઉંમર અને વોચમેનમાં કામે જાય છે. કેટલા રૂપિયા કમાઈ લે પછી બેન? 5000 કમાય. 5000 રૂપિયામાં કામે જાય છે. તો બેન, બીજી શું તકલીફ પડે આજે? લાઇટ બિલનો ખર્ચો, છોકરાને બધી ખૂબ પડે. ઘરમાં જોવે. ઘરમાં શું તકલીફ પડે બેન? ઘરમાં બધું જોવે, તેલ, મીઠું, મરચું, બધી વસ્તુ જોવે. નાના બેન, સમજી શકો કે આજે માતા પિતાની બંનેની જવાબદારી તમારે નિભાવવાની છે. સાથે દીકરો પણ સમજદાર છે કે 10મું ભણતો નથી ને આજે વોચમેનમાં કામે જાય છે જવાબદારીના લીધે. સમજી શકો કે આજે આવું જીવન જીવવું અઘરું થઈ જાય. તો બેન, પછી મારા ભાઈ હતા ત્યારે કેવું જીવન હતું? તે સારું જીવતા. તે કોઈને કાંઈ કમી જ ના આવે દીધી કે કોઈ ન લાગતું કાની ઉપર એટલું લેણું હશે એમ. ઠામું ખુદ તે કરી નાખ્યું. આવું અમને તો ખબર નહોતી. તો બેન, ઘરમાં શું તકલીફ પડે આજે? ઘરમાં બધી પડે ભાઈ તકલીફ. મીટર માનીને બધી વસ્તુ જોવે. ઘઉં તો સમિતિને આવે, હાલો ભાખરી કરીને ખાવી, ખીચડી ખાવી, બીજું તો બધું ન જોતું હોય ભાઈ. ના, સાચી વાત છે. બાર પરબ લાગે નહીં કમર બાર પરબ છે. ક્યારે જોઈ કે હાથ માટે પજે નકવી છોકરી બેડું કાંઈ. કંઈ નહીં બેન, સમજી શકું. લોકોને અપીલ કરશું કે જેમના લીધે આપણે દીકરાઓને ભણવામાં ખર્ચો કરી શકાય અને તમને કંઈ ખાવા પીવામાં તકલીફ નહીં થાય એવા પ્રયત્ન કરશો બેન. દીકરા, શું નામ છે તારું? મારું નામ નરેન્દ્ર છે. તો નરેન્દ્રભાઈ, પરિવારમાં કોણ કોણ છે આજે? અમે 3 છીએ, હું, મમ્મી ને બેન. તો પછી પપ્પાને શું થયું હતું? પપ્પા એક દવા પી ગયા હતા, લેણું થઈ ગયું હતું એટલે. કેટલા વર્ષ થઈ ગયા પપ્પાને આજે? 8 વર્ષ થઈ ગયા. 8 વર્ષ થઈ ગયા. તો આજે ઘર ગુજરાન કઈ રીતે ચલાવો બેટા? મમ્મી સાડીઓનું કામ કરે છે અને હું વોચમેનમાં કામે જાઉં છું 5000 સેલરીમાં. ભણતો નથી તમે આજે? નથી ભણતો. કેમ નથી ભણતા? પરિસ્થિતિને લીધે. ઘરની પરિસ્થિતિ નથી એના લીધે ભણવાનું પણ છોડી દીધું અને આજે વોચમેનમાં કામે જાઉં છું. તો ભાઈ પપ્પાનું હોય તો કેવું થઈ જાય બેટા? કેટલું અઘરું થઈ જાય જીવન? બહુ અઘરું થઈ જાય. શું તકલીફ પડે પપ્પા વગર? લાઇટ બિલ ન ભરાય, ઘરમાં સારું ખાવાનું ન મળે, કાંઈ તહેવાર બહેવાર ન ઉજવી શકી સરખા. ના, સમજી શકું. પણ આપણો વિડીયો લોકો જોઈ રહ્યા છે, બધાને અપીલ કરશું અને જેમના લીધે તમને કંઈ તકલીફ નહીં થાય એવો પ્રયત્ન કરશું.
દોસ્તો જોઈ શકો છો કે અરુણાબેન છે અને એમના દીકરો દીકરી છે, અને એમ કહી શકાય ને કે એમના પિતા 8 વર્ષ પહેલાં સુસાઇડના લીધે મૃત્યુ પામેલા, અને હાલમાં એમની માતા છે કે માતા પિતા બંનેની એકલા જવાબદારી સંભાળી અને 8 વર્ષથી દીકરા દીકરીને મોટા કરે છે. તો તમને બધાને જ અપીલ કરી કે આ જે અરુણાબેન છે અને એમના બંને દીકરાઓ છે, જે પણ રીતે સપોર્ટ કરવા માગતા હોય નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે, અમારો કોન્ટેક્ટ કરો. આપણે બધા જ સાથે મળી અને આપણાથી બનતો સપોર્ટ કરવાનો પ્રયત્ન કરીએ. તો બસ મળીએ છીએ એક નવા વિડીયોમાં, અને વ્યક્તિ સાથે, અને ઉમેદ સાથે, એક નવા વિચાર સાથે. જય હિન્દ, જય ભારત.